Hello everyone, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, જુનાગઢ. થિયરી ઓફ મશીન સબ્જેક્ટની અંદર આપણે ફ્લાયવ્હીલ અને ગવર્નર ચેપ્ટર આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે આજે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ વિશે સમજશું. The turning moment diagram, also known as crank effort diagram, is the graphical representation of turning moment or crank effort for various positions of the crank. એટલે જનરલી એન્જિનની અંદર જે ક્રેન્ક શાફ્ટ અને ક્રેન્ક છે તેની વચ્ચેનો સંબંધ દર્શાવતો આ ડાયાગ્રામ છે અને તે ટર્નિંગ મોમેન્ટ અથવા તો જેને આપણે ક્રેન્ક એફર્ટ ડાયાગ્રામ કહીએ છીએ. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એટલે તેમાં બે કોઓર્ડિનેટ્સની જરૂર પડે, x and y. It is plotted on Cartesian coordinates in which the turning moment is taken as a ordinate and crank angle as a abscissa. It means આપણે જ્યારે ડાયાગ્રામ પ્લોટ કરીએ ત્યારે એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર ટર્નિંગ મોમેન્ટ અને એક્સ એક્સિસ ઉપર ક્રેન્ક એંગલ છે તે દર્શાવતા હોઈએ છીએ. હવે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોઈએ for a single cylinder double acting steam engine. A turning moment diagram is shown in figure. The vertical ordinate represents the turning moment and horizontal ordinate represents the crank angle. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્રેન્ક એંગલ છે તે 0, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી એ હોરિઝોન્ટલ લાઇન ઉપર આપણને આપેલું છે અને ટર્નિંગ મોમેન્ટ છે તે વર્ટિકલ એક્સિસ ઉપર આપેલું છે. ડાયાગ્રામની અંદર આપણે પોઈન્ટ્સ જોતા જઈએ. વચ્ચે ટી મીન એટલે કે ટર્નિંગ મોમેન્ટ મીન કે જેને આપણે એવરેજ મોમેન્ટ પણ કહી શકીએ અને ટી મેક્સ એટલે કે મેક્સિમમ ટર્નિંગ મોમેન્ટ એનો ચાર્ટ આપણે જોઈ શકીએ છીએ. જે ટી મીન લાઇન છે તેના ઉપર અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે A, B, C, D, E અને F. અને જે પોઈન્ટ્સ છે બી અને ડી કે જે આપણને મેક્સિમમ ટર્નિંગ મોમેન્ટ આપે છે. હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે જે ડાયાગ્રામ જોયો તેની અંદર જે ઝીરો વેલ્યુ છે ટોર્કની એ આપણને ક્રેન્ક એંગલ 0 હશે ત્યારે જ મળશે અને જે મેક્સિમમ વેલ્યુ છે તે ક્રેન્ક એંગલ 90 હશે ત્યારે જ મળશે. આ સિવાય ક્રેન્ક એંગલ 0 ઉપર હતું ત્યારે 0 મળતું હતું, ત્યાર પછી 180 ડિગ્રી થશે ત્યારે પણ 0 મળશે. ફરીથી એકવાર ડાયાગ્રામમાં સમજીએ. જ્યારે ક્રેન્ક એંગલ 0 હોય ત્યારે ટોર્ક છે 0 છે, 90 ડિગ્રી ઉપર મેક્સિમમ થશે, ત્યાર પછી 180 ડિગ્રી ઉપર ફરીથી 0 થશે, ત્યાર પછી 270 ડિગ્રી ઉપર ફરીથી મેક્સિમમ થશે અને ઇનિશિયલ પોઈન્ટ એટલે કે 360 ડિગ્રી ઉપર જ્યારે એક સાયકલ પૂરી થશે ત્યારે ફરીથી એ 0 થશે. હવે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર 4 સ્ટ્રોક સાયકલ ઇન્ટરનલ કમ્બશન એન્જિન. 4 સ્ટ્રોક સાયકલની જ્યારે આપણે વાત કરીએ તો તેના જે 4 ઓપરેશન્સ છે, સક્શન, કમ્પ્રેશન, વર્કિંગ અને એક્ઝોસ્ટ, આ ચારેય ઓપરેશનો થઈ અને એક સાયકલ બનતી હોય છે. તો આવા કેસની અંદર જે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે તે આપણને ફિગરની અંદર દર્શાવવામાં આવેલો છે. We know that in a 4-stroke cycle internal combustion engine there is one working stroke after the crank has turned through 2 revolutions. એટલે કે જ્યારે ક્રેન્ક છે એ 2 રિવોલ્યુશન પૂરા કરશે ત્યારે એક વર્કિંગ સ્ટ્રોક છે એ પૂરો થશે એવું આપણે કહી શકીએ. અને જ્યારે 2 રિવોલ્યુશન ફેરવવાની વાત થતી હોય ત્યારે એક રિવોલ્યુશન માટે 360 ડિગ્રી એટલે કે 2π અને 2 રિવોલ્યુશન માટે 720 ડિગ્રી અને 4π રેડિયન્સ જેટલું એ રોટેશન લેશે. હવે ગ્રાફને સમજીએ. ક્રેન્ક એંગલ છે તે 0, π, 2π, 3π અને 4π એટલે કે 0થી લઈ અને 720 ડિગ્રી સુધી આપણને હોરિઝોન્ટલ લાઇન આપેલી છે કે જેની અંદર ચારેય ઓપરેશન છે તે એક ક્વાર્ટર એટલે કે 0થી 180, 180થી 360, 360થી 540 અને 540થી 720 એટલા ડિગ્રીમાં વહેંચાયેલું છે.
અહીંયા જે આગળ આપણે વાત કરી 2 સ્ટ્રોક માટે અને 4 સ્ટ્રોક માટે તેનો ડાયાગ્રામ છે એ ખૂબ જ અલગ છે. અહીંયા આપણે જોઈએ તો જે મીન લાઇન છે ટી મીન, તે લાઇન માત્ર ને માત્ર એક જ પ્લોટ છે તે ક્રોસ કરે છે અને એ વર્કિંગ સ્ટોકનો જે પ્લોટ છે તે છે, અથવા તો જેને આપણે લૂપ કહીએ છીએ. અહીંયા પોઝિટિવ અને નેગેટિવ બંને લૂપ છે એ ફિગરની અંદર દર્શાવેલી છે. હવે આ ચારે સ્ટોક માટે આપણે વારાફરતી જોઈએ. સિન્સ ધ પ્રેશર inside the engine cylinder is less than the atmospheric pressure during the suction stroke, therefore a negative loop is formed. એટલે જ્યારે આપણે સક્શન સ્ટ્રોકની વાત કરતા હોઈએ ત્યારે નેગેટિવ લૂપ છે એ જનરેટ થાય છે, અને એનું કારણ છે કે જે અંદરનું પ્રેશર છે સિલિન્ડરનું તે એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં ઓછું હશે. એટલે આપણે જો આ જે ચારે ચાર પ્રોસેસ છે તેના એરિયા કમ્પેર કરીએ તો સક્શનનો જે એરિયા છે ખૂબ જ નાનો આપણને દેખાય છે. ત્યાર પછી ડ્યુરિંગ ધ કમ્પ્રેશન સ્ટ્રોક ધ વર્ક ઇઝ ડન ઓન ધ ગેસીસ, ધેરફોર અ હાયર નેગેટિવ લૂપ ઇઝ ઓબ્ટેન્ડ. એટલે અહીંયા પણ જે વર્ક થાય છે તે ગેસીસ ઉપર થાય છે કે જેથી કરીને નેગેટિવ લૂપ છે જનરેટ થાય છે. ડ્યુરિંગ ધ એક્સપાન્શન ઓર વર્કિંગ સ્ટ્રોક ધ ફ્યુલ બર્ન્સ એન્ડ ધ ગેસ એક્સપાન્ડ, ધેરફોર અ લાર્જ પોઝિટિવ લૂપ ઇઝ ઓબ્ટેન્ડ. ઇન ધીસ સ્ટ્રોક ધ વર્ક ઇઝ ડન બાય ધ ગેસ. એટલે અહીંયા ગેસ દ્વારા કાર્ય થાય છે એટલા માટે લૂપ જે આપણને મળે છે તે પોઝિટિવ મળે છે. એટલે જ્યારે ગેસીસ દ્વારા કાર્ય થાય છે ત્યારે જે ટર્નિંગ મોમેન્ટ છે એ આપણને મેક્સિમમ મળે છે, અને એટલા માટે ત્યાં પોઝિટિવ લૂપ છે એ આપણને મળે છે. ડ્યુરિંગ એક્ઝોસ્ટ સ્ટ્રોક ધ વર્ક ઇઝ ડન ઓન ધ ગેસીસ, ધેરફોર નેગેટિવ લૂપ ઇઝ ફોર્મ્ડ. એટલે લાસ્ટ જે સક્શન સ્ટ્રોક છે તેની અંદર પણ નેગેટિવ લૂપ છે જનરેટ થાય છે, અથવા તો કમ્પેરેટિવલી જે એરિયા છે એ ખૂબ ઓછો છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે આ હતું ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર 4 સ્ટ્રોક સાયકલ ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ત્યાર પછીનો પોઈન્ટ છે ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. ધ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી મે બી ડિટરમાઇન્ડ બાય ધ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર વન કમ્પ્લીટ સાયકલ ઓફ ઓપરેશન. જનરલી જે એનર્જી છે તે હંમેશા એક વર્કિંગ સાયકલ માટે મેજર થતી હોય છે, અને એ જે એનર્જી છે તેનું ફ્લક્ચ્યુએશન મેજર કરવા માટે આપણે એક વર્કિંગ સાયકલ છે તેનો યુઝ કરતા હોઈએ છીએ. ધ વેરિએશન્સ ઓફ એનર્જી અબોવ એન્ડ બિલો ધ મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઇન આર કોલ્ડ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. એટલે મિત્રો આગળ આપણે જે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ સમજી ગયા તેની અંદર જ આપણે જોઈએ તો જે મીન લાઇન છે એ મીન લાઇનની ઉપર અને નીચે જે વેરિએશન છે એનર્જીનું તેને જ આપણે ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી કહી શકીએ છીએ. એટલે એકદમ સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે કે જ્યારે આપણે મેક્સિમમ અને મિનિમમ એનર્જીસનો ડિફરન્સ લઈએ તો એ જ આપણને ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જીનું મૂલ્ય આપશે. એટલે સિમ્પલ ભાષામાં આપણે એવું કહી શકીએ કે ધ ડિફરન્સ બિટવીન મેક્સિમમ એન્ડ મિનિમમ એનર્જીઝ ઇઝ નોન એઝ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. એટલે વધુમાં વધુ જે ફ્લક્ચ્યુએશન છે કેટલું હશે તો કે મેક્સિમમ અને મિનિમમ એનર્જીનો ડિફરન્સ. નાવ ડિટર્મિનેશન ઓફ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. એટલે કે જે સૌથી વધુ ફ્લક્ચ્યુએશન આવે છે તેનું મૂલ્ય કેવી રીતે મેળવશું તો એ આપણે નીચે આપેલા ચાર્ટ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A1, A2, A3, A4, A5 અને A6 આ 6 એરિયાઝ આપેલા છે કે જેમાં આપણને ફ્લક્ચ્યુએશન છે એ મીન લાઇનની ઉપર અને નીચે દેખાય છે. અને આ જે ચાર્ટ છે તે મલ્ટી સિલિન્ડર એન્જિન માટે આપેલો છે, અને એકદમ વેવી કર્વ છે આપણને જોવા મળે છે. જે હોરિઝોન્ટલ લાઇન છે AG તેને આપણે મીન ટોર્ક લાઇન કહીશું. લેટ A1, A3 એન્ડ A5 એટલે કે જે મીન લાઇનની ઉપરના એરિયાઝ છે તે આપણે લીધેલા છે, અને A2, A4 અને A6 એ મીન લાઇનથી નીચેના ભાગમાં મીન ટોર્ક લાઇનની નીચેના ભાગમાં લીધેલા એરિયાઝ છે. ધીસ એરિયાઝ રિપ્રેઝન્ટ some quantity of energy which is either added or subtracted from the energy of the moving parts of the engine. એટલે કે કાં તો આ જે એનર્જી છે એ
કોઈ એન્જિનના મૂવિંગ પાર્ટને લીધે કાં તો એડ થાય છે અથવા તો રિમૂવ થાય છે અથવા તો બાદ કરીએ છીએ. એટલે એ આપણને આ એરિયાઝ છે એ દર્શાવે છે. હવે આપણે જે મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી મેળવવાનું છે તો બધી જગ્યાએ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન નહીં હોય, કોઈ એક જગ્યાએ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન થતું હશે અને કોઈ એક જગ્યાએ મિનિમમ ફ્લક્ચ્યુએશન થતું હશે. તો આપણે તે મેળવવા માટે એવું ધારી લઈએ કે જે ફ્લાયવ્હીલ છે એ ફ્લાયવ્હીલના પોઈન્ટ એ ઉપર, એટલે કે જે પહેલો પોઈન્ટ છે ત્યાં ઈ જેટલી એનર્જી છે. હવે જ્યારે પોઈન્ટ બીની વાત કરતા હોઈએ તો એ જે પોઈન્ટ બી છે ત્યાં મેઇન લાઇનથી ઉપર એરિયા બને છે A1, તો ત્યાં આપણે પ્લસ કરશું એનર્જી એટ પોઈન્ટ બી ઇઝ ઇક્વલ ટુ E પ્લસ A1. ત્યાંથી આગળ જઈએ મેઇન લાઇન ઉપર પોઈન્ટ બીથી સી સુધી, તો પોઈન્ટ સી સુધીમાં જે એનર્જી આપણને મળે છે તે કેટલી મળશે? તો કે આગળ જેટલી એનર્જી હતી એમાંથી A2ને બાદ કરવું પડશે. શું કામ બાદ કરશું? તો કે એ નેગેટિવ લૂપ છે એટલા માટે. ત્યાર પછી ડી પોઈન્ટ ઉપર જઈએ તો A1 માઇનસ A2 પ્લસ A3 પ્લસ કરવાનું કારણ પોઝિટિવ લૂપ છે એટલા માટે. સેમ વેમાં આપણે ચાલતા જઈશું પોઈન્ટ E, F અને G સુધી. તો G પોઈન્ટ છે એ સાયકલનો લાસ્ટ પોઈન્ટ છે, એટલે કે સાયકલનો ઇનિશિયલ પોઈન્ટ પણ આપણે એને કહી શકીએ. તો G પોઈન્ટ છે એ એક્ઝેક્ટ એ પોઈન્ટ જેટલી જ વેલ્યુ આપણને આપશે. એટલે લેટ અસ નાવ સપોઝ ધેટ ધ ગ્રેટેસ્ટ ઓફ ધીસ એનર્જીઝ ઇઝ એટ બી એન્ડ લીસ્ટ એટ E. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ સૌથી જે વધારે એનર્જી છે એ પોઈન્ટ બી ઉપર આપણને મળશે, કેમ કે ત્યાં કોઈ નેગેટિવ લૂપ છે નહીં, અને સૌથી ઓછી એનર્જી છે એ પોઈન્ટ E ઉપર આપણને મળશે. હવે મેક્સિમમ એનર્જી ઇન ફ્લાયવ્હીલ E પ્લસ A1 કે જે આપણે બી પોઈન્ટ ઉપર મેળવી, અને મિનિમમ એનર્જી એટ ફ્લાયવ્હીલ કે જે આપણે પોઈન્ટ E ઉપર મેળવી. તો ત્યાં એવા કેસમાં મેક્સિમમ અને મિનિમમને જ્યારે આપણે બાદ કરીએ તો આપણને મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી છે એ મળે છે. અને ઇક્વેશનને રિઝોલ્વ કરીએ એટલે E અને A1 એ કેન્સલ આઉટ થઈ જશે, એટલે આપણે જે મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી મળશે એ મળશે A2 માઇનસ A3 પ્લસ A4. નાવ કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી, જે ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી થાય છે તેનો ગુણાંક. ઇટ મે બી ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી ટુ ધ વર્ક ડન પર સાયકલ. એટલે કે જે મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કર્યું તે અને વર્ક ડન પર સાયકલનો ગુણોત્તર, તેને આપણે શું કહીશું? કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. ધ વર્ક ડન પર સાયકલ in Newton into meter or joules may be obtained by using the following two relations. એટલે કે વર્ક ડન છે એ મેળવવા માટેની આપણી જે મેથડ છે એ ટી મીન ઇન્ટુ થીટા, એટલે કે મીન ટોર્ક અને એંગલ ટર્ન આ બંનેનો મલ્ટીપ્લાય કરી અને આપણે વર્ક ડન પર સાયકલ મેળવી શકીએ. ખાસ આપણે એ ધ્યાન રાખશું કે થીટાની વેલ્યુ છે એ 2π લઈશું ઇન કેસ ઓફ સ્ટીમ એન્જિન એન્ડ 2 સ્ટ્રોક ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ, અને થીટાની વેલ્યુ 4π લઈશું ઇન કેસ ઓફ 4 સ્ટ્રોક ઇન્ટરનલ કમ્બશન એન્જિન. હવે આ જે મીન ટોર્ક છે તે મેળવવા માટેનું પણ આપણી પાસે એક વેલ ડિફાઇન્ડ ઇક્વેશન છે કે જે પીના ફોર્મમાં, એટલે કે પાવર ટ્રાન્સમિટેડ ઇન વોટ્સ, કે જે થશે ટી મીન ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ 60/2πn. અને 2πn/60 એટલે આપણને ખ્યાલ છે એન્ગ્યુલર વેલોસિટી ઓમેગા, કે જે આપણે રેડિયન પર સેકન્ડમાં મેઝર કરતા હોઈએ છીએ. એટલે પાવર ટ્રાન્સમિટેડનું જે ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ 2πn/60 ઇન્ટુ ટી, તો આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે ટી મીન છે એ મેળવી શકીએ છીએ. ત્યાર પછી જે વર્ક ડન પર સાયકલ છે, ધ વર્ક ડન પર સાયકલ મે ઓલ્સો બી ઓબ્ટેન બાય યુઝિંગ ધ ફોલોવિંગ રિલેશન. એટલે વર્ક ડન છે એ ટી મીન અને થીટા આધારે મળી શકે છે. એ સિવાય સપોઝ આપણને જો પાવર ટ્રાન્સમિટેડ આપી દીધેલો હોય અને નંબર ઓફ વર્કિંગ સ્ટ્રોક્સ પર મિનિટ આપી દીધેલું હોય તો તેના આધારે પણ વર્ક ડન પર સાયકલ છે એ મળી શકે છે. જે એનની વેલ્યુ છે
એ કેપિટલ એન એટલે કે આરપીએમ લેવાના થશે ઇન કેસ ઓફ સ્ટીમ એન્જિન્સ એન્ડ 2 સ્ટ્રોક ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ. જ્યારે જો 4 સ્ટ્રોક ઇન્ટરનલ કમ્બશન એન્જિન હોય ત્યારે એનની જે વેલ્યુ છે તે n/2 લેવી પડશે. એ તો આપણે સમજી શકીએ કે ભાઈ જ્યારે 4 સ્ટ્રોક ઇન્ટરનલ કમ્બશન એન્જિન હોય ત્યારે વર્કિંગ સાયકલ છે તે 2 રિવોલ્યુશનમાં પૂરી થતી હોય, એટલા માટે આપણે n/2 લઈએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.